કુદરતની અજીબ લીલા તો જુઓ. નર્મદા જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે જોતજોતામાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. મધરાતથી જ શરૂ થયેલા અનાધર વરસાદે ભરબજારને નદીમાં ફેરવી નાખ્યું છે. સ્થિતિ એટલી ગંભીર છે કે નાની નદીઓ અને નાળા છલકાઈ જતા પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના પ્રચંડ પ્રવાહના કારણે સેલંબાથી મહારાષ્ટ્રના નવાપુર તરફ જતો મુખ્ય માર્ગ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની દહેશત વચ્ચે સ્થાનિક વહીવટીતંત્ર પણ હવે એલર્ટ મોડ પર આવી ગયું છે. પરંતુ આ આખી ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે જ્યાં એક તરફ સાગબારામાં આભ ફાટ્યું છે, ત્યાં નર્મદા જિલ્લાના જ અન્ય 5 તાલુકાઓ નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, ડેડિયાપાડા અને ચિત્તામાં વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી. ત્યાં માત્ર વાદળછાયું વાતાવરણ છે, જેનાથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી છે. એક જ જિલ્લામાં કુદરતનો આ કેવો બેવડો મિજાજ. જો સાગબારામાં વરસાદનું આ જોર ચાલુ રહ્યું તો મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે. પૂર અને હવામાનની પળે પળની અપડેટ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.